સુસ્વાગતમ મિત્રો, હું છું સંજય કુમાર સેલારા, આપના પર્સનલ મેથ્સ ટીચર. મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2 શીખવાનું છે. માત્ર વિભાજન સૂત્ર ઉપર આધારિત દાખલા છે. આપણે સૂત્ર અને સૂત્રની અંદર કિંમત કેવી રીતે મૂકવી એટલી ખબર પડે એટલે આ દાખલા આવે. બરોબર, ખૂબ જ સહેલા દાખલા છે મિત્રો. લેટ અસ સ્ટાર્ટ. પહેલો દાખલો છે એ બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુને આમ શોધો. તો સૌથી પહેલા આપણે એક રેખાખંડ દોરીએ. આ રેખાખંડ ધારો કે આપણને આપ્યો છે અહીંયા. હવે અહીંયા આ બિંદુ છે, ધારો કે આપણું -1 7, આ બિંદુ આપણું છે 4 -3 અને એનું 2:3 ગુણોત્તરમાં વિભાજન થાય છે 2:3. તો જો આપણે અહીંયા સૂત્ર લખ્યું હતું મેં m1 m2 x1 x2 m1 m2 y1 y2. આના આમ ધારો કે આપણે xy લઈએ તો આપણું xy બરાબર સૂત્ર છે, બરોબર. હું લખું છું અહીંયા xy બરાબર શું છે સૂત્ર? તો m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2 m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. આ આપણું સૂત્ર છે. આ ન લખવું હોય તો પણ મેં તમને સમજાવ્યું હતું કે સીધું આપણે લખી શકીએ. શું લખી શકીશું? સીધું કે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ. કઈ રીતે ગુણાકાર કરવાનો? તો ચોકડી ગુણાકાર કરવાનો. m1 ને કોની સાથે ગુણવાના? x2 સાથે. એવી જ રીતે x1 ને કોની સાથે ગુણવાના? m2 સાથે. એવી જ પ્રમાણે અહીંયા m1 y2 અને શું થશે અહીંયા બીજું m2 y1. આ બેયનો સરવાળો કરવાનો છે. તો આપણે સીધી કિંમત મૂકીએ. પહેલા અહીંયા લખી નાખીએ. ધારો કે માગેલા બિંદુના યામ xy છે. વિભાજન સૂત્ર પરથી xy બરાબર આવું થાય. હવે આપણે એ કંઈ ન જોઈએ, આની સામે આપણે નજર જ ના નાખીએ. આપણે સીધું આ જ જોઈ લેવાનું. શું કરવાનું? પહેલા m1 x2. હવે આપણા m1 ને x2 કોણ છે એ પહેલા આપણને ખબર હોવી જોઈએ. તો m1 x2 અહીંયા આપણે લખી નાખીએ. m1 m2 છે આપણું 2 3. એવી જ રીતે અહીંયા 2 3. હવે x1 અને x2 તો -1 4. અહીંયા લખીએ -1 4. એવી રીતે y1 અને y2. y1 શું છે? 7 -3 7 -3. ઓકે. હવે આપણે પાછો ગુણાકાર કરીએ આની જેમ જ તે સેમ. પહેલા આ બેયનો ગુણાકાર કરવાનો, પછી આ બેયનો કરવાનો, સરવાળો કરવાનો. એવી જ રીતે અહીંયા આ બેયનો ગુણાકાર કરવાનો અને આ બેયનો કરીને સરવાળો કરવાનો. હવે જો m1 m2 વાળું છે પદ એ આપણે સીધું લખી શકીએ. અથવા તો આવું તમને મગજમાં નથી બેસતું ધારો કે, તો આપણે કિંમત લખી શકીએ દાખલા તરીકે, તો તમને એ પણ થઈ જાય. અહીંયા m1 એટલે આપણને ખબર છે અહીંયા 2 છે એટલે 2 પ્લસ અહીંયા m2 એટલે 3 છેદમાં 2 પ્લસ 3. આવું ખાલી જગ્યા રાખી દો. 2 પ્લસ 3 છેદમાં 2 પ્લસ 3. હવે અહીંયા શું લખવાનું છે મિત્રો? આપણને ખબર છે અહીંયા x2, અહીંયા x2 છે. અહીંયા શું લખવાનું છે? x1. x2 એટલે અહીંયા 4. અહીંયા શું થશે? x1 એટલે -1. તો અહીંયા શું થાય? 4. અહીંયા -1. એવી રીતે અહીંયા શું થાય? y2. તો y2 એટલે શું છે? તો -3. અને y1 એટલે શું છે? તો 7. અહીંયા શું થાય? 2 ચોક 8, 3 એકુ 3, 2 ને 3 5. અહીંયા શું થશે? 2 તરી 6, 7 તરી 21 એના છેદમાં 5. હવે આપણને શું મળશે? 8 માંથી 3 જાય તો 5, 5 ના છેદમાં 5, 21 માંથી 6 જાય તો 15 ના છેદમાં 5. હવે છેદ ઉડાડી દઈએ. 5 એકુ 5, 5 તરી 15 એટલે આપણને શું મળ્યું? અહીંયા 1 3. તો માટે વિભાજન કરતા બિંદુના યામ એક 3 છે. ઓકે. બિંદુઓ 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. ત્રિભાગ એટલે શું કરે? 3 સરખા ભાગ કરતા હોય. ધારો કે આપણે કોઈ રેખાખંડ અહીંયા લઈએ છીએ.
હવે આના આ ધારો કે આ બિંદુ એનું લઈએ છીએ આપણે એ 4 - 1, અહીંયા બીજું બિંદુ લીધું આપણે બી -2 - 3, આના ત્રિભાગ બિંદુઓ ધારો કે છે પી, અહીંયા બીજું બિંદુ લીધું ક્યુ. હવે ત્રિભાગ બિંદુ એટલે એનો મતલબ શું થયો મિત્રો કે આ ભાગ અહીંથી આટલો 1 હોય તો અહીંથી આટલો ભાગ પણ 1 હોય અને અહીંથી આટલો ભાગ પણ 1 હોય, એટલે કે 3 સરખા ભાગ થઈ ગયા. હવે આપણે 3 ભાગની જરૂર નથી, આપણે શું કરવાનું, પહેલા આપણે વિભાજન કરવું છે, 2 બિંદુ લેવાના છે, તો 1 ને 1 આટલો ભાગ 2 થાય, આટલો ભાગ શું થયો 2. એટલે ત્રિભાગ બિંદુ આપણે જોઈએ તો પી છે એ એ બી નું એ તરફથી 1/2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ થયું. તો એના માટે આપણને શું મળે, આપણે લઈએ ધારો કે A4 - 1, B -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ PXY અને QAB છે. માટે આપણે XY બરાબર આપણું સૂત્ર તો વિભાજન સૂત્ર પરથી કહી શકીએ, વિભાજન સૂત્ર પરથી. હવે જો એક બીજી વસ્તુ બધા યાદ રાખવાની, આપણે વિભાજન સૂત્ર ઉપરથી લખીએ ને એ પહેલા આપણે એક વસ્તુ બીજી લખી માટે શું થાય, માટે AP જેમ PB બરાબર 1/2 એમ થાય. માટે વિભાજન સૂત્ર પરથી આપણે લખી શકીએ XY ના y, XY ના યામ છે એ આપણે અહીંયા લખવાના છે. તો XY ના યામ શું છે આપણા વિભાજન સૂત્રમાં, m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2, અહીંયા m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. હવે જો આપણે જે મેં તમને સમજાવ્યું છે કે ગુણોત્તર આપણને મળી જાય, ગુણોત્તર મળી જાય એટલે આપણો ગુણોત્તર કયો છે, અહીંયા એપી જેમ પીબી બરાબર 1/2, એટલે 1, અહીંયા 2, અહીંયા 1 + 2, અહીંયા 1, 2, 1 + 2. હવે જો ભૂલ પડવાના ચાન્સ મિનિમમ. x2 એટલે બીજા બિંદુનો એક્સિયમ એટલે -2 અહીંયા મૂકી દેવાના. પછી શું છે x1 એટલે પહેલા બિંદુનો એક્સિયમ એટલે 4. ઓકે, એ જ પ્રમાણે અહીંયા શું થશે y2, તો y2 ક્યાં છે મિત્રો, આ -3. એવી જ રીતે y1 અહીંયા મૂકવાના છે, એ ક્યાં છે -1. હવે આપણે સાદું રૂપ આપીએ, 2 ને -1 સાથે ગુણો એટલે -2 પ્લસ 2 ચોક 8 એના છેદમાં 2 ને 1 3. એવી જ રીતે 3 ને -1 સાથે ગુણો એટલે શું થાય -3. અહીંયા 2 ને -1 સાથે ગુણો તો શું થાય -2 એના છેદમાં 3. અહીંયા 8 એમાંથી 2 જાય તો શું બચે 6 છેદમાં 3. અહીંયા -2 એટલે -5 એના છેદમાં 3. બરાબર, શું મળ્યું આપણને 6. હવે આના છેદ ઉડાડી દઈએ આપણે, શું છેદ ઉડશે અહીંયા 3 દુ 6 એટલે અહીંયા મળશે 2. અહીંયા છેદ નથી ઉડતા એટલે -5 ના છેદમાં 3, એટલે XY બરાબર મળી ગયું આપણને. માટે હવે આપણે શું કરીએ, જો અહીંયા આપણને મળી ગયું કયું 2 - 5/3, આ મળ્યું 2 - 5/3. હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ ક્યુ બિંદુ છે, આ ક્યુ બિંદુ છે એ આ બે થી સરખા અંતરે આવેલું બિંદુ છે. તો ક્યુ બિંદુ છે એ શું કરશે, PQ નું PB નું 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે ક્યુ બિંદુ એ PB નું મધ્ય બિંદુ થાય. માટે હવે QAB એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે. માટે મધ્ય બિંદુના યામ શું થાય, તો AB બરાબર શું કરીએ આપણે, પહેલા x યામનો સરવાળો ભાગ્યા 2, x યામનો સરવાળો એટલે 2 - 2 ભાગ્યા 2,
આપણે લખીએ 2 - 2 ભાગ્યા 2 અને વાયામનો સરવાળો તો વાયામ કયા મળે આપણને -5/3 -3 ભાગ્યા 2 -5/3 -3 ભાગ્યા 2 અહીંયા તો 0 ના છેદમાં 2 અહીંયા શું થાય આ 3 આની સાથે ગુણાય એટલે -5 -3 તરી 9 એના છેદમાં 3 છે એમને એમ રહે આ 2 એમને આનું સાદુરૂપ આપીએ 0 ના છેદમાં 2 -14 એના છેદમાં 3 દુ આમ થાય તો અહીંયા 2 × 7 = 14 એટલે શું મળે મિત્રો હવે વધ્યું શું એ જોઈ લેવાનું અહીંયા 0 અહીંયા શું થાય તો આ -7 અને અહીંયા 3 એટલે શું મળે આપણને 0 -7 ના છેદમાં 3 માટે શું કીધું છે આપણને ત્રિભાગ બિંદુઓના યામ 2 -5/3 માટે માગેલા ત્રિભાગ બિંદુના યામ 2 -5/3 અને 0 -7/3 છે ઓકે આ છે 2 -5/3 આ છે 0 -7/3 ત્રીજો દાખલો છે તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજેલ છે ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે જો આખું લંબચોરસ મેદાન છે ABCD એમાં ચોક પાવડરની મદદથી આને આપણે કહીએ આપણું અવગમ બિંદુ છે ધારો કે અહીંયાથી આમ બરોબર આ છે આપણું 0 1 મીટરના અંતરે ચોક પાવડરથી 1 મીટરના અંતરે AD ઉપર આ AD ઉપર અહીંયા કુંડા મૂક્યા છે 1 2 3 4 5 એવા ક્યાં સુધી કુંડા મૂક્યા છે 100 સુધી એનો મતલબ શું થયો મિત્રો કે AD નું અંતર કેટલું છે 100 હવે નિહારિકા બીજી હરોળમાં દોડે છે અહીંયા આ ગયા આપણી પહેલી હરોળ આ થઈ આપણી બીજી હરોળ આ નિહારિકા બેન છે એ બીજી હરોળમાં અહીંયા દોડે છે અને તેણે AD નું 1/4 ભાગનું અંતર કાપ્યું છે આ AD ના ચોથા ભાગનું અંતર આ બે ભાગ અને પછી અહીંયા ચોથો ભાગ એટલે અહીંયા ચોથા ભાગ જેટલું અંતર એને કાપ્યું છે અને ત્યાં એને લીલો ધ્વજ ફરકાવે છે એટલે એ AD નો ચોથા ભાગનું અંતર કાપી અને ત્યાં શું કરે છે લીલો ધ્વજ ફરકાવે છે અહીંયા ધારો કે એમને લીલો ધ્વજ ફરકાવી દીધો બરોબર આ ધ્વજ છે જો આ લીલો ધ્વજ ફરકાવ્યો છે પ્રીત 8મી હરોળમાં દોડે છે આ પ્રીત બેન છે એ 8મી હરોળમાં દોડે છે અને તેણે AD નું 1/5 ભાગનું અંતર કાપ્યું છે હવે જો AD એનો 5મો ભાગ એટલે 20 મીટર જેટલું અંતર એને કાપ્યું હોય અહીંયા બરોબર અને બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે એટલે આ ધ્વજ અહીંયા લાલ ધ્વજ ફરકાવે છે એ પણ આપણે લખીએ અહીંયા ધારો કે આ બેન છે પ્રીત બેન શું કરે છે અહીંયા લાલ ધ્વજ ફરકાવે છે બરોબર તો બંને વચ્ચેનું અંતર કેટલું થશે ધ્વજ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે એ શોધવાનું છે આપણે પછી બીજું રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ ઉપર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય ધારો કે આ બંને ધ્વજના મધ્ય બિંદુને જોડતા આપણે લઈએ અહીંયા આ બે ધ્વજના મધ્ય બિંદુને જોડતા આ બેનું મધ્ય બિંદુ શોધવાનું પહેલા અને અહીંયા વાદળી ધ્વજ એને ફરકાવવાનો છે તો વાદળી ધ્વજ અહીંયા ફરકાવો છે ને અહીંયા એને વાદળી ધ્વજ ફરકાવો છે તો તે ક્યાં ફરકાવશે તો અહીંયા ફરકાવશે મધ્ય બિંદુ ઉપર બરોબર આપણે શોધીએ હવે બધા મધ્ય બિંદુ બીજું બધું આપણે લંબચોરસ ABCD ને યામ સમતલ તરીકે લઈ તેમાં એ છે ઉગમ બિંદુ થશે ધારો કે લંબચોરસ મેદાન ને યામ સમતલ ગણતા એ ઉગમ બિંદુ મળે કારણ કે આપણે શું કરીએ છીએ બધી જ વસ્તુની શરૂઆત ક્યાંથી કરીએ છીએ એ થી આપણે હરોળ દોરવાની શરૂઆત આપણે ત્યાંથી કરી કુંડા મૂકવાની શરૂઆત પણ ક્યાંથી કરી એ થી એટલે એનો યામ આપણે અહીંયા 0 લઈ શકીએ બીજું આપણને કીધું છે શું દર 1 મીટરના અંતરે AD ઉપર 100 ફૂલના કુંડા મૂક્યા છે એટલે AD બરાબર શું થાય 100 મીટર AD પર પ્રત્યેક
1 મીટરના અંતે 100 કુંડા મૂક્યા છે માટે એડી બરાબર શું થાય મિત્રો 100 મીટર થાય બરોબર હવે નિહારિકા શું છે ચોથા ભાગનું અંતર કાપે છે હવે નિહારિકા 1/4 એડી બરાબર 1/4 100 બરાબર 25 ચોક 100 એટલે શું થાય 25 મીટર અંતર કાપે છે માટે હવે જો વળી તે બીજી હરોળમાં છે આપણે અહીંયા જોઈએ તો અહીંયા બીજી હરોળમાં છે અને 25 મીટર અંતર કાપ્યું અહીંયા સુધીનું તો એના યામ શું થશે એ બિંદુના બીજી હરોળ એટલે 2 અને 25 મીટર અંતર કાપ્યું એટલે 2 25 માટે વળી તે બીજી હરોળમાં દોડે છે માટે તેણે જ્યાં ધ્વજ ફરકાવ્યો તે બિંદુ એમ કહીએ તો આમ તો પી કહીએ ને પી કહીએ તો પી ના યામ બરાબર 225 મળે તે જ પ્રમાણે હવે જો તે જ પ્રમાણે નિહારિકાની સાથે કોણ દોડે છે બીજું પ્રીત તો પ્રીતે લાલ ધ્વજ ફરકાવ્યો છે તે બિંદુને આમ આપણે આના ઉપરથી ગણી શકીએ કારણ કે 8મી હરોળમાં દોડે છે અને એને 1/5 એડી એટલે 1/5 અહીંયા 100 એટલે 5 20 100 એટલે 20 એટલે 20 મીટર જેટલું અંતર કાપ્યું છે અહીંયા એટલે એનું શું થાય 8મી હરોળમાં દોડે છે એટલે અહીંયા 8 બીજો યામ શું થાય 20 આપણે લખીએ તે જ પ્રમાણે પ્રીતે જે સ્થાન પર લાલ ધ્વજ ફરકાયો છે લાલ છે કે લીલો છે લાલ તે બિંદુના યામ બરાબર તે બિંદુ આપણે કહી દઈએ આમ તો એને પી પછી બીજું બિંદુ છે તે બિંદુ ક્યુ ના યામ શું થાય 8 20 મળે હવે આપણે અંતર શોધવાનું છે માટે અંતર પી ક્યુ બરાબર શું થાય મિત્રો તો અંડર રૂટ પી અને ક્યુ વચ્ચેનું અંતર શોધવાનું છે અંડર રૂટ 2 x યામની બાદબાકી 2 - 8 એનો વર્ગ 2 - 8 એનો વર્ગ વત્તા બીજું શું થાય 25 - 20 નો વર્ગ 25 - 20 એનો વર્ગ હવે આપણને મળશે શું અંડર રૂટ 2 - 8 એટલે શું થાય મિત્રો 2 માંથી 8 જાય તો -6 એનો વર્ગ 25 માંથી 20 જાય તો શું મળે 5 નો વર્ગ અહીંયા 6 નો વર્ગ -6 નો વર્ગ +36 25 36 ને 5 41 ને 20 61 તો PQ બરાબર શું મળ્યું 61 માટે આપણે એ લખી શકીએ કે માટે નિહારિકા આપણે આમ તો બંને ધ્વજ વચ્ચેનું અંતર તો આપણે સીધું બંને ધ્વજ વચ્ચેનું અંતર એમ જ લખ્યું માટે બંને ધ્વજ વચ્ચેનું અંતર બરાબર √61 મીટર થાય ઓકે એટલે આપણને એક જવાબ મળી ગયો શું જવાબ મળ્યો આપણને બંને ધ્વજ વચ્ચેનું અંતર મળી ગયું હવે આપણે બીજો જવાબ શોધવાનો છે બીજો જવાબ શું છે તો બ્લુ ધ્વજ ફરકાવે તે બિંદુ મધ્ય બિંદુ થશે તો અહીંયા ધારો કે વાદળી ધ્વજ અથવા બ્લુ ધ્વજ છે બરોબર વાદળી ધ્વજ એ બિંદુ R પર ફરકાવે છે માટે R એ
PQ નું મધ્ય બિંદુ થાય માટે R ના યામ બરાબર શું થાય તો બે x યામનો સરવાળો વત્તા બે x યામનો સરવાળો ભાગ્યા 2. હવે જો x યામનો સરવાળો એટલે 2 + 8 ભાગ્યા 2 અહીંયા મૂકવાના છે આપણે એટલે 2 + 8 ભાગ્યા 2 પછી બે y યામનો સરવાળો એટલે 25 + 20 ભાગ્યા 2 25 + 20 ભાગ્યા 2 એટલે શું મળે 10/2 25 ને 20 45/2 10/2 તો છેદ ઉડાડો તો શું થાય 5 દુ 10 અહીંયા 22.5 તો મળ્યું શું આપણને મિત્રો 2 22.5 માટે આપણે શું કહી શકીએ હવે છેલ્લું કે વાદળી ધ્વજ માટે વાદળી ધ્વજ પેલું આપણને મળે છે એ શું છે કે અહીંયા સોરી આપણે ભૂલ થઈ ગઈ છે અહીંયા લખવાના છે આ 2 અહીંયા છે 5 એટલે અહીંયા વાદળી ધ્વજ એ 5 22.5 બિંદુએ એટલે 5મી હરોળમાં 22.5 મીટર દૂર ફરકાવવો જોઈએ ઓકે ચોથો દાખલો છે બિંદુ -1 6 બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ શોધો તો આપણે ધારીએ કે ધારો કે આ એક રેખાખંડ છે અહીંયા -3 10 છે બિંદુ અહીંયા 6 8 છે એનું અહીંયા -1 6 એ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ શોધવું છે એટલે આપણે m1 જેમ m2 શોધવાના છે આ આપણા થાય x1 x2 આ થાય xy આ થાય સોરી અહીંયા x1 y1 આ થાય x2 y2 આમ મળે આપણને હવે પ્રચલિત સંકેતોમાં વિભાજન સૂત્ર પરથી x બરાબર શું મળે તો m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2 હવે m1 m2 આપણી પાસે કઈ છે નહીં આપણને શું કીધું છે મિત્રો તો આ -1 બિંદુ છે એ આ વિભાજન કરે છે એટલે લઈ લઈએ -1 x બરાબર પછી બીજું m1 અને m2 બે છે નહીં તો અહીંયા m1 m2 અહીંયા m1 પ્લસ m2 આટલું એમને લખી નાખીએ હવે જે x2 મૂકવાના છે એ શું છે અહીંયા તો 6 x1 મૂકવાના છે એ શું છે અહીંયા તો -3 હવે સાદુરૂપ આપીએ m1 ને -1 સાથે ગુણો એટલે -m1 m2 ને -1 સાથે ગુણો એટલે -m2 6 ને m1 સાથે ગુણો એટલે 6m1 -3 ને m2 સાથે ગુણો એટલે -3m2 હવે આપણે શું કરીએ આ 6m1 આ m1 આ બાજુ આવે એટલે +m1 અહીંયા -m2 એમને -3m2 આ બાજુ આવે તો 3m2 પ્લસ થઈ જાય માટે શું થશે 2m2 = 7m1 માટે આ 7 છે એ છેદમાં જાય એટલે m1 આ છેદમાં 7 ગયા આ 2 છે એ શું થાય એમને રે m2 આ બાજુ છેદમાં જાય એટલે m1/m2 માટે m1/m2 = 2/7 માટે ગુણોત્તર શું થયો m1/m2 = 2/7 આપણને પૂછ્યું છે શું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તો આપણે લખી નાખીએ કે માગેલ ગુણોત્તર બરાબર 2/7 છે ઓકે પાંચમો દાખલો છે x અક્ષ બિંદુઓ a 1 -5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો
અને વિભાજન બિંદુના યામ પણ શોધો. તો આપણે અહીંયા એક આકૃતિ દોરીએ પહેલા. ધારો કે અહીંયાથી હું એક રેખાખંડ આપણે લીધો. આ રેખાખંડનું બિંદુ છે એ, આ છે બી. એ 1 -5 છે, બી -4 5 છે. હવે આને જોડતા રેખાખંડનું એક્સ અક્ષ છે એ કયા બિંદુમાં? એક્સ અક્ષ ઉપર આપણે જાણીએ છીએ મિત્રો, આ ધારો કે પી બિંદુમાં વિભાજન કરે છે. પી બિંદુના યામ છે એક્સ વાય. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બીજું કે એક્સ અક્ષ હોય એટલે એના ઉપર વાય યામ 0 હોય, એટલે અહીંયા વાય લખ્યા છે, અહીંયા શું લખવું પડે આપણે મિત્રો? 0 લખવાનું. બરોબર? એક્સ યામ છે એ કેવો હોય? એનો એક્સ હોય. પણ વાય યામ છે એ કેવો હોય? 0 હોય. તો આપણે આનો ઉપયોગ કરવાનો છે. બરોબર? વાય યામ બરાબર શું થાય? વાય યામ બરાબર આપણને ખબર છે, વાય બરાબર શું થાય? m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2 આવું થાય. હવે એ લખતા પહેલા આપણે જે ધાર્યું છે એ બધું આપણે લખી નાખીએ. ધારો કે આપણે શું કર્યું છે? તો ધારો કે a1 -5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું એક્સ અક્ષ એ px0 બિંદુમાં વિભાજન બિંદુમાં m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે વિભાજન સૂત્ર પરથી y બરાબર આપણે શું લખી શકીએ? my2 m1 y2 m2 y1 અપોન m1 પ્લસ m2. હવે અહીંયા y યામ કયો આપ્યો છે આપણને? અહીંયા y યામ જુઓ મિત્રો, y યામ શું આપ્યું છે? અહીંયા 0. તો આપણે અહીંયા y યામ શું લખી નાખીશું? 0 બરાબર m1 y2 એટલે બીજા બિંદુનો y યામ એટલે એ છે 5 પ્લસ m2 y1 એટલે એ પહેલા બિંદુનો y યામ એ શું છે? -5. આને કરીએ m1 પ્લસ m2. હવે આ 0 સાથે ગુણાય એટલે 0 થઈ જાય, એટલે 5m1 -5m2 એવું થશે. માટે આ 5m2 આ બાજુ આવે એટલે પ્લસ થઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ 5m1. માટે આ m1 અપોન m2 ઇઝ ઇક્વલ ટુ 5/5 મળ્યું, કારણ કે m2 નીચે ગયા અને આ 5 અહીંયા નીચે ગયા. માટે 5 5 બે ઉડી જાય એટલે m1/m2 ઇઝ ઇક્વલ ટુ 1/1 થાય. હવે જો 1/1 થાય તો p શું થાય મિત્રો? આ બેનું મધ્યબિંદુ થાય. તો p બિંદુ છે આ 1 હોય ને આ 1 હોય તો p શું થાય? આ બેનું મધ્યબિંદુ થાય. માટે p એ AB નું મધ્યબિંદુ છે. માટે xy બરાબર, હવે આપણું સૂત્ર શું થાય? તો x1 પ્લસ x2/2 y1 પ્લસ y2/2. હવે અહીંયા x1 પ્લસ x2 એટલે પેલા બે બિંદુનો x યામ એનો સરવાળો 1 -4. અહીંયા લખવાનું શું? 1 -4 એના છેદમાં 2. y1 પ્લસ y2 એનું શું થાય? તો -5 પ્લસ 5. અહીંયા લખીએ -5 પ્લસ 5 એના છેદમાં 2. 1 -4 એટલે -3 એના છેદમાં 2. આ તો 0 ના છેદમાં 2 એટલે -3 ના છેદમાં 2 0. એ શું મળ્યું આપણને? વિભાજન કરતા બિંદુના યામ મળ્યા. માટે આપણે શું કહી શકીએ કે આપેલા રેખાખંડનું એક્સ અક્ષ એ 1/1 ગુણોત્તરમાં -3 0 બિંદુએ વિભાજન કરે. ઓકે, એટલે આપણને બે મળી ગયા. અહીંયા શું મળ્યું? ગુણોત્તર કેટલો મળ્યો? 1/1. અને બિંદુ કયું મળ્યું આપણું? -3/0. છઠ્ઠો દાખલો છે. જો 1 2 4 y x6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો.
તો જો આપણે પહેલા એક સમાંતર બાજુ ચતુષ્કોણ હું દોરું છું. ધારો કે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા છે આવો. આ છે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ. એને નામ આપું છું હું A12 B4Y CX6 અને D આપણે લઈએ છીએ 3 5. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ આપ્યા છે, આપણને x અને y શોધવાનું કીધું. મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. દુભાગે તો એનો મતલબ શું થયો? અહીંયા કોઈ બિંદુમાં છેદે તો ધારો કે M બિંદુ લીધું ને, તો M બિંદુ છે એ BD નું મધ્ય બિંદુ થાય અને AC નું મધ્ય બિંદુ થાય. બરોબર? તો આપણે અહીંયા લખીએ. સૌથી પહેલા શું કરવું પડશે? સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય. બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એ દુભાગે. તો આપણે અહીંયા લઈ દુભાગે તો એનો મતલબ શું થયો? કે અહીં મધ્ય બિંદુ આપણને મળવાનું છે. તો આપણે લખીએ અહીંયા માટે ધારો કે અહીંયા પેલા વિકર્ણો દોરી નાખીએ. સીધો થાને ભાઈ AC. બરોબર? ધારો કે M માં છેદે છે. આપણે અહીં લખીએ ધારો કે A12 B4Y CX6 D35 ના વિકર્ણો AC અને BD એ M માં દુભાગે છે. કારણ કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે AC નું મધ્ય બિંદુ બરાબર શું થાય? BD નું મધ્ય બિંદુ. હવે AC ના મધ્ય બિંદુના આમ શું થાય? તો બેયના એક્સ્યામ નો સરવાળો ભાગ્યા 2. એટલે એક્સ્યામ છે 1 + x/2 ભાગ્યા 2. પછી બેયના વાયામ નો સરવાળો ભાગ્યા 2 એટલે 2 + 6/2 બરાબર. BD નું મધ્ય બિંદુ શું થાય? એક્સ્યામ નો સરવાળો 3 + 4/2. બેયના વાયામ નો સરવાળો 5 + y/2. માટે હવે આપણે શું કહી શકીએ કે 1 + x/2 બરાબર 3 + 4 શું છે મિત્રો? અહીંયા 3 ને 4 7. હજી આનું સાદુરૂપ આપીએ, એક પદ વધારે કરી નાખીએ. આ એમને એમ છે. 2 ને 6 8 એના છેદમાં 2 બરાબર. અહીંયા 3 ને 4 7 એના છેદમાં 2. 5 + y એના છેદમાં 2. આનું સાદુરૂપ થઈ ગયું 2 ચોક 8. બરોબર. હવે જો આપણને બે સરખા મળે, કયા કયા બે સરખા મળે? તો 1 + x/2 બરાબર શું થાય? 7/2. અને બીજું શું છે? તો આ 4 બરાબર શું થાય? 5 + y/2. માટે બે એક્સ્યામ બરાબર વાયામ, એક્સ્યામ બરાબર એક્સ્યામ ને વાયામ બરાબર વાયામ. 1 + x/2 = 7/2 અને 4 = 5 + y/2. માટે આ બે બાજુ બે સરખા છે એટલે ઉડાડી દઈએ. x = 7. આ 1 છે એ જમણી બાજુ જાય તો -1 એટલે x = 7 - 1 તો 6. અને આ 4 આની સાથે ગુણાય તો 4 × 2 = 8. 5 + y 8 - 5 બરાબર y એટલે 3 બરાબર y માટે y બરાબર 3 એમ મળે આપણને. શું શોધવાનું હતું? x અને y જ શોધવાના હતા. ઓકે, આ છે આપણા x અને આ મળી ગયા આપણા y. AB વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે અને B 14 છે. તો બિંદુ A ના આમ શોધો. તો જો આપણે લઈએ ધારો કે એક બિંદુ આપણે લઈએ છીએ અહીંયા, પહેલા વર્તુળ દોરી નાખીએ.
આ છે આપણું વર્તુળ, એનો વ્યાસ આપણે AB દોરી નાખીએ. આ છે એનો વ્યાસ AB, અને નામ આપું છું B. આ વર્તુળનું કેન્દ્ર છે એ છે O. હવે જો આપણે જાણીએ છીએ કે વ્યાસનું મધ્ય બિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર હોય હંમેશા, બરોબર. એટલે વર્તુળનું કેન્દ્ર જો આપણે લઈએ, ધારો કે O2-3 વર્તુળનું કેન્દ્ર છે, જે વ્યાસનું મધ્ય બિંદુ થાય. બી ના યામ આપણને આપ્યા છે 1+4, સોરી 1, 4. એ ના યામ આપણે લઈ લઈએ XY. ધારો કે એ XY છે, માટે આપણને શું મળે? O ના યામ એટલે કે મધ્ય બિંદુ અહીંયા 2-3, એટલે 2-3 એ કેવી રીતે આવ્યા હોય? તો બેયના x યામનો સરવાળો ભાગ્યા 2, એટલે x+1/2. બેયના y યામનો સરવાળો ભાગ્યા 2. બેયના y યામ શું છે? તો y+4 એના છેદમાં 2. હવે બેયને સાદુરૂપ આપી દઈએ. x યામ સરખાવી દેવાના, y યામ સરખાવી દેવાના. માટે આપણે શું કહી શકીએ કે x+1/2 બરાબર 2. માટે x+1/2 બરાબર 2. અને એવી જ રીતે y+4/2 બરાબર -3. માટે આ 2 આની સાથે ગુણાય તો શું થાય? x+1 બરાબર 4. માટે હવે +1 આ જમણી બાજુ જાય તો શું થઈ જાય? x બરાબર 4 +1 આવ્યા જમણી બાજુ એટલે -1. માટે x બરાબર 4 માંથી 1 જાય તો 3. અને y+4 બરાબર આ 2 આ બાજુ આવે એટલે -6. માટે y બરાબર -6, આ જમણી બાજુ જાય તો -4. એટલે y બરાબર શું મળ્યું? -10. માટે એ ના યામ, બિંદુ એ ના યામ XY બરાબર શું મળે? 3 - 10 છે. ઓકે, આ શું મળ્યું આપણને? 3 - 10. 8મો દાખલો છે. જો A અને B અનુક્રમે -2 2 -4 હોય, જેથી AP બરાબર 3/7 AB. જો અહીંયા AP બરાબર 3/7 એટલે આના છેદમાં જાય તો AP ના છેદમાં AB બરાબર આપણને આપ્યું છે 3/7. એટલે AP 3 હોય તો AB આખું 7 થાય. અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તેવા બિંદુ P ના યામ શોધવાના છે. પહેલા આપણે આકૃતિ દોરીએ. ધારો કે આપણી પાસે આ છે રેખાખંડ AB. A ના યામ છે -2 -2, B ના યામ છે 2 - 4. હવે P બિંદુ અહીંયા આવેલું છે. P બિંદુને યામ આપણે ધારી લઈએ. ધારો કે XY છે. હવે P બિંદુ કેવું છે? તો સૌથી પહેલા સમજી લો કે અહીં AP બરાબર 3/7 AB. માટે AP ના છેદમાં AB બરાબર 3/7. એટલે કે જો આ 3 હોય તો આ આખું છે એ કેવું થાય? 7 થાય. માટે ધારો કે AP બરાબર 3x, તો AB બરાબર શું થાય મિત્રો? 7x થાય. માટે હવે P બિંદુ વચ્ચે આવેલું છે એટલે A'P'B. માટે AP + PB બરાબર AB થાય. આખું જો અહીંયા AP + PB બરાબર આખું AB. હવે એની અંદર કિંમત મૂકીએ આપણે. AP બરાબર આપણે શું ધાર્યું છે? 3x. AB બરાબર 7x. અહીંયા 3x + PB બરાબર 7x. માટે PB બરાબર 7x - 3x. માટે PB બરાબર 7 માં 3 જાય તો 4x. માટે AP ના છેદમાં PB. હવે જો આપણને ગુણોત્તર, આ વિભાજન ગુણોત્તર શોધવો છે આપણે. AP છેદમાં PB. એટલે આપણે શું કર્યું? AP ના છેદમાં PB બરાબર શું મળે આપણને? AP એટલે કેટલા લીધા છે આપણે? 3x. PB એટલે કેટલા લીધા છે? 4x. તો 3x ના છેદમાં 4x. આ બે ઉડી ગયા. માટે AP જેમ PB બરાબર 3/4. એટલે હવે આ મળી ગયું આપણને. કેટલું મળ્યું? આ અહીંથી આટલું 3 હોય તો આ શું થાય?
4 થાય માટે આપણે શું કહી શકીએ માટે p એ ab નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે કરતું બિંદુ છે માટે વિભાજન સૂત્ર પરથી શું કહી શકીએ આપણે કે xy is equal to m1 x2 plus m2 x1 upon m1 plus m2 m1 y2 plus m2 y1 upon m1 plus m2. હવે મિત્રો આપણે આની અંદર કિંમત મૂકી દઈએ છીએ. હવે જો અહીંયા m અને n શું છે? આ m છે આપણું, આ શું છે? n, એટલે કે આ આપણું m1 છે અને આ આપણું m2 છે. તો m1 બરાબર 3, m2 બરાબર 4, એટલે આપણે અહીંયા લખી શકીએ અહીંયા 3 4 અહીંયા 3 વત્તા 4, એવી જ રીતે અહીંયા 3 4 છેદમાં 3 વત્તા 4. હવે એની અંદર કિંમત મૂકવાની છે. કોની મૂકવાની છે? x2 એટલે બીજા બિંદુનો xm એટલે 2. પછી x1 એટલે પહેલા બિંદુનો xm એટલે -2. પછી y2 એટલે બીજા બિંદુનો ym એટલે -4. પછી અહીંયા મૂકવાના છે y1 એટલે પહેલા બિંદુનો ym એટલે -2. ઓકે, હવે સાદુરૂપ આપીએ. શું થાય? 3 દુ 6, આ 3 દુ 6 મળી ગયા. અહીંયા 4 ને ઓછા 2 સાથે ગુણો એટલે 4 દુ 8, અને એ જવાબ શું આવે? ઓછા. એના છેદમાં 3 ને 4 7. અહીંયા -4 છે, એને 3 સાથે ગુણો એટલે -12. અહીંયા 4 ને ઓછા 2 સાથે ગુણો એટલે -8. એના છેદમાં 3 વત્તા 4 એટલે 7. આ મળશે -2 ના છેદમાં 7. આ મળ્યું -20 ના છેદમાં 7. ઓકે, એટલે આ મળ્યું આપણને વિભાજન કરતા બિંદુના યામ. માટે આપણે લખી નાખીએ કે વિભાજન કરતા બિંદુ P ના યામ, વિભાજનનો ગુણોત્તર કીધો નથી ને આપણને શોધવાનો, વિભાજન કરતા બિંદુ P ના યામ -2 સપ્તમાંશ -20 સપ્તમાંશ છે. ઓકે, નવમો દાખલો છે. a -2 to b 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો આપણે સૌથી પહેલા શું કરીએ? રેખાખંડ દોરી નાખીએ. ચાલો, આને નામ આપું છું a -2 2, આને નામ આપું છું b 2 8. હવે 4 સરખા ભાગમાં વિભાજન કરવું હોય તો સૌથી પહેલું બિંદુ આપણે અહીંયા લઈએ. ધારો કે આ બિંદુ P છે. P બિંદુ છે એ શું થાય? 2 સરખા ભાગ કરે. પછી આનાય 2 સરખા ભાગ કરે, આનાય 2 સરખા ભાગ કરે. એટલે આપણે શું શોધવાનું મિત્રો? AB નું મધ્ય બિંદુ P મેળવીએ, બરોબર. પછી AP નું મધ્ય બિંદુ Q મળે અને PB નું મધ્ય બિંદુ R એવા મળે કે જેથી આ 1 2 3 અને 4 ચારે ભાગ કેવા થઈ જાય? સરખા થઈ જાય. તો આપણે શું કરીશું? સૌથી પહેલા રેખાખંડ AB પર AB નું મધ્ય બિંદુ P XY લો. માટે XY અહીંયા લીધું આપણે આ મધ્ય બિંદુ PXY. માટે PXY ના યામ આપણે શોધવાના છે. શું થાય? તો x યામનો સરવાળો એટલે -2 + 2/2, y યામનો સરવાળો 2 + 8/2 બરાબર -2 + 2 એટલે 0, એના છેદમાં 2. અહીંયા 8 ને 2 10 ના છેદમાં 2, 0 ના છેદમાં 2 એટલે 0, 2 5 10 એટલે અહીંયા મળ્યા 5. હવે જો અહીંયા PXY બરાબર મળી ગયા આપણને. અહીંયા શું મળી ગયું? હવે અહીંયા લખી નાખીએ આપણે 0 5, બરોબર. હવે આપણે શું કરવાનું મિત્રો?
એપી નું મધ્ય બિંદુ આપણે લઈએ ક્યુ છે. ધારો કે એપી નું મધ્ય બિંદુ ક્યુ છે, તેના યામ એ બી લો. હવે જો આના યામ મેં લીધા ક્યુ એ બી. હવે એ બી માટે એ બી બરાબર શું થાય તો એપી નું મધ્ય બિંદુ એટલે આના એક્સ યામનો સરવાળો એટલે -2 + 0 એના છેદમાં 2. પછી વાય યામનો સરવાળો ભાગ્યા 2 એટલે 2 + 5 એના છેદમાં 2. અહીંયા -2 + 0 એના છેદમાં 2, 2 + 5 એના છેદમાં 2. એનું સાદું રૂપ આપીએ તો શું થાય -2 + 0 એટલે -2 એના છેદમાં 2. અહીંયા 5 ને 2 7 ના છેદમાં 2. હવે આ 2 ઉડી જાય 2 × 2 એટલે અહીંયા શું આવશે એના બરાબર -1 7/2. હવે શું કરવાનું હવે ધારો કે પીબી નું મધ્ય બિંદુ આપણે લઈએ આર. એના યામ હું લઉં છું હવે સીડી. ધારો કે પીબી નું મધ્ય બિંદુ આર છે, તેના યામ સીડી લો. માટે સીડી બરાબર શું થાય મિત્રો તો આ બે યામનો સરવાળો ભાગ્યા 2 એક્સ યામનો સરવાળો ભાગ્યા 2 એટલે 0 + 2/2. વાય યામનો સરવાળો ભાગ્યા 2 એટલે 5 + 8/2 એટલે 2/2. આનું મળ્યું 2/2. 5 ને 8 13 ના છેદમાં 2. હવે આ 2 2 ઉડી ગયા અહીંયા 2 × 2 બાકીનું એમને 1 13 ના છેદમાં 2. માટે હવે આપણે શું કહી શકીએ મિત્રો તો 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ માટે રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ કયા કયા લેશું પહેલા ક્યુ બિંદુ આવ્યું એટલે ક્યુ ના યામ કયા લેશું -1 7/2, પછી બીજું 0 5, પછી ત્રીજું અને 1 13/2 છે. ઓકે પહેલા આપણે એબી લીધા. એબી નું શું મળ્યું -1 7/2. પછી પી લીધા 0 5 અને સીડી નું છેલ્લે સૌથી મળ્યું આપણને શું મળ્યું છેલ્લે 1 13/2 છે. ઓકે એક યામ બીજા યામ અને ત્રીજા યામ. 10મો દાખલો છે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપણને આપ્યા છે તો તેનું ક્ષેત્રફળ શોધો અને સૂચને આપી દીધું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર. તો સૌથી પહેલા આપણે એક સમબાજુ ચતુષ્કોણ અહીંયા દોરી નાખીએ. ધારો કે આ છે આપણો સમબાજુ ચતુષ્કોણ. એના શિરોબિંદુઓ આપણને ક્રમિક આપ્યા છે A3 0, B4 5, C -1 4, D -2 -1. જો આપણે એમ કીધું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર તેના વિકર્ણોનો ગુણાકાર. તો આપણે વિકર્ણો પહેલા શોધી લઈએ. આપણને વિકર્ણોના માપ મળી જશે આના ઉપરથી. વિકર્ણ એક વિકર્ણ છે AC અને બીજો વિકર્ણ છે BD. તો AC બરાબર શું થાય મિત્રો AC બરાબર √ શું કરવું પડશે 3 - -1 3 - -1 એનો વર્ગ પ્લસ 0 - 4 નો વર્ગ √ 3 --- +1 એટલે 4 નો વર્ગ. અહીંયા 4 નો -4 નો વર્ગ એટલે 4 નો વર્ગ વત્તા -4 નો વર્ગ. 4 નો વર્ગ 16
વત્તા 16, 16 દુ 32, 32 નું શું થાય આની જેમ જ 16 દુ 32, એટલે AC બરાબર આપણને શું મળે 4 વર્ગમૂળમાં 2 મળી ગયું આપણને. એવી જ રીતે આપણે શું શોધવાનું છે BD બરાબર, તો BD બરાબર આપણે શોધી નાખીએ અહીંયા. BD બરાબર અંડર રૂટ 4 ઓછા ઓછા 2 નો વર્ગ, 4 ઓછા ઓછા 2 એનો વર્ગ વત્તા 5 ઓછા ઓછા 1 નો વર્ગ, 5 ઓછા ઓછા 1 એનો વર્ગ બરાબર શું થાય તો અંડર રૂટ 4 ઓછા સાથે ઓછા ગુણ્યા એટલે વત્તા 2, 4 ને 2 6 નો વર્ગ થાય 6 નો વર્ગ વત્તા અહીંયા એવી જ રીતે આ 5 ઓછા સાથે ઓછા ગુણ્યા એટલે વત્તા 1 એનો વર્ગ એટલે 6 નો વર્ગ, 6 નો વર્ગ 36 વત્તા 6 નો વર્ગ 36 એટલે 36 દુ 72, એને આમ લખી શકીએ આપણે 36 દુ 72. BD બરાબર માટે BD બરાબર શું મળે 6 વર્ગમૂળમાં 2, આ મળ્યું આપણને BD બરાબર. હવે આપણે શું કરવાનું છે સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. હવે સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર, એટલે 1/2 ગુણ્યા વિકર્ણ છે 4 વર્ગમૂળમાં 2, બીજો વિકર્ણ છે 6 વર્ગમૂળમાં 2. હવે આ જે વર્ગમૂળ 2 છે બે એનો ગુણાકાર થાય એટલે શું થઈ જાય 2 થઈ જાય, તો આને ઉડાડી દઈએ પહેલા. આ 2 આ 2 નો ગુણાકાર 2 થઈ ગયો એટલે મળ્યું શું 4 6 24 ચોરસ એકમ. આપણને શું શોધવાનું કીધું છે ક્ષેત્રફળ શોધો, માટે ક્ષેત્રફળ બરાબર 24 એકમ મળી ગયું, 24 ચોરસ એકમ. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક ક્લિક અમને નવા અને વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી વિડીયો બનાવવા પ્રેરણા આપશે. નોટિફિકેશન બેલ પર ક્લિક કરશો જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી ત્વરિત પહોંચે.